મેડમ તમને સૌથી વધારે શું કરવું ગમે? अब ये कौन है बे? મેડમ, ઓ મેડમ, સુઈ ગયા? તમને સૌથી વધારે શું કરવું ગમે? आराम आराम आराम। क्या बोला तूने? हेलो गाइस। ગાય બધી ચરવા ગઈ. ફ્રેન્ડ્સ બોલ ફ્રેન્ડ્સ. गजब बेइज्जती है। हेलो फ्रेंड्स। મારા તો ટાંટિયા ધ્રુજે છે. ભાઈ પડીશ તો નહીં ને? ના નહીં પડાવી. આવ કઈ ના થાય. ધ્રુજે છે હો. તૂટ્યો. તમે તો ઈચ્છો જ કે મારી પાંચમ વહેલી થઈ જાય. અરે વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો. અગાસીએ બધા કપડાં પલળી ગયા છે. અરે વાહ, આજ સૂરજ કઈ બાજુ ઉગ્યો છે? તમે કપડાં લેવા ગયા હતા? વાહ ગિરીશ બાબુ વાહ. પણ આ કોના કપડાં છે? આપણા નથી આ કપડાં. મોટા ભાભી બહાર ગયા ને તો મને કહી ગયા હતા કે ઉપર અગાસીમાં કપડાં હુકવા છે, વરસાદ આપે એટલે લઈ લેજો. એવું લેવો જો ને, આફી રહ્યો છું. खत्म, बाय बाय, टाटा, गुड बाय। એની બાજુની દોરીએ આપણા કપડાં સુકાતા હતા, એ તમને ના દેખાણા? હા, સુકાતા હતા ને આપણા કપડાં, મેં જોયા. હા તો જોયા તો એ લઈ ના આવાય? તે ક્યાં મને કીધું તું? આ રેખા, તું રોજ મારી આ માથાકૂટ કરે છે ને, મારું દિલ તૂટી જાય છો. એમ મારું દિલ તો તૂટીને ને ભૂક્કો ભરભર ભૂક્કો થઈને ઓલા ખૂણામાં પડ્યું. જો ઓલા ખૂણામાં. પણ તમારા ઘરના કામ એટલા બધા હોય છે ને કે એ ભૂક્કાને સુપડીમાં ભરીને કચરાના ડોલમાં નાખવાનો મને ટાઈમ નથી. સમજ્યા? દિલ તૂટી ગયા વાળા. આજે શનિવાર છે. હા, આજે શનિવાર છે. આજે શનિવાર છે. સાચે જ આજે શનિવાર છે. ના હોય, શું વાત કરસ? આજે શનિવાર છે એટલે આજે શનિવાર છે એટલે કાલે રવિવાર આવશે જરૂર. લાગે છે કે હવે મારે જન્મદિવસની જરૂર નથી. મારે નવા જન્મની જ જરૂર છે. क्या बात कर रहे रे बाबा? ત્રાસી ગઈ છું આ જન્મથી. અહીંયા આવતો. આ એક સ્ત્રીઓ માટે સરસ મજાનું સંશોધન થયું છે. બોલો, શું કામ છે? સ્ત્રીઓ છે ને પુરુષો કરતાં ડબલ બોલે છે. આખા એક દિવસમાં સ્ત્રીઓ 30,000 શબ્દો બોલે છે અને પુરુષો છે ને માત્ર 15,000 શબ્દો જ બોલે છે. જો આ સંશોધન છે. क्या बात कर रहे रे बाबा? तो रुको जरा, सबर करो। ત્યાં શું નવું સંશોધન કર્યું તમે? જૂનું ને જાણીતું સંશોધન છે. અને અમે બોલતા નથી, તમારા લીધે અમારે બોલવા પડે છે. કેમ? કેમ શું? પુરુષોને દરેક વસ્તુ બબ્બે વખત સમજાવવી પડે છે. बात तो सही है। ત્યારે એ સમજે છે. એવું થોડું હોય કઈ. ઓલું પર્સ મારું પડ્યું છે, લાવો તો અહીંયા. શું? ઓલું પર્સ તમારી બાજુમાં પડ્યું છે એ મને આપો. જો અત્યારે જ દાખલો થઈ ગયો ને, કેટલા શબ્દો વેડફાઈ ગયા મારા. क्या मैं पूछ सकता हूँ ये सब क्या हो रहा है? नहीं। એક જ્યોતિષે મને કીધું હતું કે બેટા લગ્ન થશે ને એટલે તારા કિસ્મતના દરવાજા ખુલી જશે. અને સાચે જ મારી કિસ્મતના દરવાજા ખુલી ગયા. क्या बात कर रहे रे बाबा? લગ્ન થયા ને પછી રસોડાના દરવાજા ખુલ્યા, વાસણ ઘસવા માટે સિંકના દરવાજા ખુલ્યા, કપડાં ધોવા માટે વોશિંગ મશીનના દરવાજા ખુલ્યા,
છોકરાઓને સ્કૂલે મૂકવા માટે સ્કૂલના દરવાજા ખુલ્યા, કમરના દુખાવા થઈ ગયા ને એટલે હોસ્પિટલના દરવાજા ખુલ્યા. तो रुको जरा सबर करो. અને આ બધાય દરવાજા ખુલ્યા ને પછી છેક આ મગજના દરવાજા ખુલ્યા અને બુદ્ધિ આવી. અત્યારે ઓલા જ્યોતિષને ગોતું છું, તમને મળે ને તો મને કહેજો. मैं पूछ सकता हूँ ये सब क्या हो रहा है? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ શું ઉદાસ થઈને દેવદાસની જેમ ભર્યા રાખે શું છે? તમને ખબર છે આજે હું બેંકે ગઈ હતી હા અને બેંકમાં છે ને પાસબુકમાં મેં આજ બધી એન્ટ્રી કરાવી. તો આ વાત છે ને એન્ટ્રી પર દિશા ભરખો રહ્યો બરોબર છે, એમાં હું ઉદાસ થઈ? ત્યારે મને ખબર પડી કે આપણે ગરીબ નથી. તો એ તો રાજી થવા જેવું છે ને કે આપણે ગરીબ નથી. આપણે ગરીબ નથી, આપણે અતિશય ગરીબ છીએ. ઓય, તમને ખબર છે? શું? તમને આ જ્ઞાનની વાતની ખબર નહીં જ હોય. 100% કહું છું. બોલો. જો આજ સવારથી છે ને મારો મૂડ બહુ સારો છે અને મારે સાંજ સુધી આ સારો મૂડ જાળવી રાખવો છે, એટલે મહેરબાની કરીને ધડ માથા વગરની કોઈ વાત કરતી નહીં. गजब बेइज्जती है. શું છે બોલ બાકી? તમારે જ્ઞાન જોઈતું ના હોય તો મારે કંઈ જબરજસ્તીથી આપવું નથી. રહેવા દો, નથી કહેવું તમને કંઈ. ભાઈ કહી દે ને, હવે કીધું છે, શરૂ કર્યું છે તો કહું? શાંતિથી વાત કરી દે એટલે તને નિરાશ થઈ જાય ને મને નિરાશ થઈ જાય. જ્યાં સુધી આપણે જીવતા છીએ, હા, જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી મરવાનો કોઈ ચાન્સ જ નથી. વાહ જ્ઞાનેશ્વરી વાહ, મને આ ખબર જ નહોતી. કહેતી હતી ને. વાહ ભાઈ વાહ, કેવું પડે હો તારું. માસ્ટરપીસ હો, માસ્ટરપીસ.